દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે। હું પ્રતાપ ચાવ। અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જામનગરમાં હાર્દિક પટેલનું આગમન। જામનગરમાં કોંગ્રેસના પ્રવેશ પછી પહેલી વખત હાર્દિકભાઈ યુવા નેતા તરીકે આપણી વચ્ચે આવ્યા છે, ત્યારે આપણે ખૂબ જ એમને અભિનંદન પાઠવીએ છીએ। અને આજની આ શુભેચ્છા મુલાકાતમાં છેલ્લી ઘડીએ જ્યારે રાતે આ ગોઠવણો અને ટૂંકી નોટિસથી શહેર અને જિલ્લાના કોંગ્રેસ પક્ષના આગેવાન અને કાર્યકરોને જ્યારે ટૂંકી નોટિસથી જાણ કરવામાં આવી, ત્યારે આજે સંપૂર્ણ રીતે બધા આપણી સાથે ઉપસ્થિત છે। આપણી વચ્ચે આપણા જ પક્ષના યુવા નેતા અને જે સમગ્ર જુદા જુદા રાજ્યો ક્યાંય અવિશ્વાસ કરવાની જરૂર નથી, બધા આપણી સાથે છે। મારી પહેલી મુલાકાત હાર્દિકભાઈ આગળ થઈ ત્યારે મેં એટલી જ વાત હતી, હાર્દિકભાઈ બેઠા છે ને કહું છું કે એક ટકોય ડાઉટ લાગતો હોય તો મને પહેલે કહી દેજો। મેં જીવનમાં પીઠ ઉપર ઘા નથી કર્યો છે, એની છાતી ઉપર કર્યો છે અને ડંકાની ચોટે કર્યો છે। હું તમારી સાથે છું, તમારી સાથે રહેવાનો છું। વેરાવળમાં મને મીડિયાએ પૂછ્યું કે વિક્રમભાઈ, પૂનમબેન હાર્દિકભાઈ લડશે તો તમે શું કરશો? મેં કીધું પૂછવાનું છે, હું હાર્દિકભાઈની સાથે જ છું, હતો અને રહીશ। આ ચર્ચાનો વિષય નથી। બધી ચર્ચાના અંતે હાર્દિકભાઈ મને કીધું કે વિક્રમભાઈ તમારી અપેક્ષા, એટલે મેં એટલું જ કીધું કે મહેરબાની કરીને હાર્દિકભાઈ જોજો, હાર જીતી ગૌણ છે। આ દેશમાં હું હારી ગયો હતો, 26 સાંસદોએ હારી ગયા હતા। આ દેશમાં ઇન્દિરા ગાંધીજી પણ હારી ગયા હતા। ચૂંટણીના જંગમાં હાર જીત હોય છે। દુઃખ થશે જો છેલ્લી લીટી લખાશે, તો છેલ્લી લીટી લખાય છે મને વિક્રમભાઈ હરાવ્યો। જામનગરની અંદર જ્યારે પણ ચૂંટણી કોંગ્રેસનો ઉમેદવાર લડશે તો તેની સામે ફક્ત ભાજપનો ઉમેદવાર નહીં હોય, એની સામે કંપની, પોલીસ, પ્રશાસન, ચૂંટણી કમિશન, એમની તાકાત, પૈસા બધું હશે। આપણી જોડે આપણી નિષ્ઠા હોય, આપણી હિંમત હોય, આપણે કામ કરવાની ક્ષમતા હોય અને એ કામ આપણે બધા સાથે મળીને કરવું પડશે। હું મારી બહેનો અને મારી માતાઓ બધા આવ્યા છે, હું તમને બધાને જે રીતે અમે આંદોલનમાં જે પ્રયાસ કર્યો, જે પ્રયોગ કર્યો, એ રીતે હું તમને પણ બધાને વિનંતી કરું છું કે જિલ્લાની અંદર પાણીની વ્યવસ્થા નથી, પીવાના પાણી માટે, ખેતીલાયક પાણી માટે। જામનગરની અંદર ખેડૂતોને પાણી નથી મળતું, કંપનીને પાણી મળે છે। જો ખેડૂતોને 5 દિવસ પાણી ના મળે તો ખેડૂત દુઃખી થાય, અને શું 5 દિવસ કંપનીને પાણી ના આપો કઈ ન થાય? તો આ બધા મુદ્દાઓ સાથે આપણે લોકો લડીએ। સ્વાભાવિક રીતે મારી આ બધી વાત છે એ ઘણા બધા લોકો નહીં પણ ગમતી હોય કે હાર્દિકભાઈ કંપની વિરુદ્ધ શા માટે બોલે છે? પણ કંપની વિરુદ્ધ એટલા માટે બોલે છે કે આટલા બધા ત્યાં નોકરિયાતો છે, આટલા બધી ત્યાં રોજગારી છે, તો ફક્ત અને ફક્ત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મળીને ટોટલ 6200 લોકોને જ રોજગારી કેમ મળે છે? તમારે આપવી જોઈએ ને રોજગારી। આજે ગુજરાતની અંદર 36 લાખ ઓફિશિયલી યુવાનો બેરોજગાર છે અને 55 લાખ લોકો નાની મોટી ભરતીઓમાં રોજગારી માટે ફોર્મ ભરે છે। એ કાયદેસર દેખાડે છે કે 55 લાખ લોકો બેરોજગાર છે અને ઓફિશિયલી 37 લાખ લોકો બેરોજગાર છે। દ્વારકા જિલ્લાના અને જામનગર જિલ્લાના એક પણ વ્યક્તિનો જન્મ ભાજપે બનાવેલી હોસ્પિટલમાં થયો હોય તો બતાવો। દેવભૂમિ દ્વારકા જિલ્લા જામનગરમાં જે પણ યુવાનો ભણે છે એ યુવાનો ભાજપ દ્વારા કોલેજ કે સ્કૂલ બનાવી હોય ને એમાં ભણતા હોય બતાવો। સરકારી સ્કૂલ, પ્રાઇવેટ તો ઘણા બધા ભાજપ વાળાની છે, હું સરકારી સ્કૂલની વાત કરું। તો આ બધા સવાલો છે, આ બધાની સામે આપણે બોલવું પડશે। અને તમે નહીં બોલીએ તો શું હાલત થશે તમે બધા જાણીએ છીએ। આવડી મોટી કંપની છે, અહીંયા તો મને 2-3 જગ્યાએ સારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, જે જૂના પ્રતિનિધિ, બધાએ મને કીધું હાર્દિકભાઈ અહીંયા તો સિસ્ટમ ચાલે। મેં કીધું કેવી? કે ભાજપ સામે બોલો અને કંપની સામે બોલો। તો ભાજપ સામે બોલો એને વાંધો નહીં, પણ કંપની સામે બોલો એટલે તમારા તે હપ્તો આવે। આવું પણ ઘણા બધા લોકો આપણે બંધ કરવું છે। બાંધેલો હપ્તો આપણે હપ્તા માટે કામ નથી કરવું।
અને હું તમને બધાને એટલું વચન પણ આપીને જઉં છું કે કદાચ ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટી અહીંયા મને મૂકે છે, અહીંયા માની લો હું જીતું, હારું એ લોકતંત્રના આ નિયમની અંદર ગૌણ વસ્તુ છે કે હાર જીત બધી વસ્તુ અલગ છે, પણ માની લો હું જીતું છું તો એટલું પણ વચન આપું છું કે આ વિસ્તારની અંદર જે પણ કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો છે, કોંગ્રેસ પાર્ટીની જે સ્થિતિ છે, નિયમ છે, એ પ્રમાણે આપણે કામ કરીશું. કોઈને હેરાન કરીને મારો કરીને હું એવું કોઈ કામ નહીં કરું. આપણે મને સાચવી લો તો સારું છે, નહીં સાચું તો પછી એવું માનીશ કે કદાચ કાંઈક લોચા પડ્યા. હું એવું પણ નથી કહેતો કે હું હારી જઈશ, જીતી જઈશ, પણ એટલું ચોક્કસ કહું આપણે મહેનત કરશું તો આપણે બિલકુલ જીતી શકીએ. કેમ ન જીતી શકીએ? 2004-9 અંદર આપણે જીત્યા છીએ. 14ની અંદર મોદીજીનો કે પવન હતો તો 31% જ વોટ મળ્યા હતા આખા ભારતમાં. તો 69% વોટ કોણ લઈ ગયું? તો મોદીજીનો કોઈ પવન નથી. પૈસાનો પવન છે, કંપનીનો પવન છે, પ્રચારનો પવન છે. બાકી પવન હોત તો હવે 23 દિવસની વાર છે મતદાન શરૂ થવાની. હજુય ગુજરાતની અંદર ઉમેદવારો જાહેર નથી કરી શક્યા, એટલે ભાજપ બેકફૂટ પડશે, એને આપણે સ્વીકારવું પડશે. આપ સૌને મને જે મળવાનો મોકો મળ્યો છે હું બધાનો આભાર માનું છું. જેટલા પણ જિલ્લા પંચાયતના સભ્યો છે, તાલુકા પંચાયતના સભ્યો છે, શહેરના કોર્પોરેટરો છે, હું આપ સૌને વિનંતી કરું છું કે અત્યારથી હાર્દિક પટેલ આવે છે એટલા માટે કોઈ પણ ઉમેદવાર આવે, કદાચ 26 તારીખે અને હાર્દિક પટેલ, મારે એવું ન કહેવાય, હું અભિમાનથી નહીં પણ એટલી લાગણીથી કહું છું કે હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી હારતો હોત તો આ લોકોએ ક્યારની મને કોર્ટમાંથી મંજૂરી આપી દીધી હોત, જા ભાઈ લડી લે તો પાડી દેવાનો હોય. એટલે તમારા બધાના પ્રેમથી, તમારા બધાના સહયોગથી, તમારા બધાની મહેનતથી કદાચ હાર્દિક અહીંયાથી ચૂંટણી જીતતો હશે એટલા માટે જ કોર્ટની અંદર તારીખ ઉપર અમે ગુજરાતની જનતાને અને જામનગર લોકસભાની જનતાને જાગૃત કરવાનો અને એ લોકોને કોંગ્રેસ પાર્ટીમાં જોડવાનો અમે લોકો પ્રયાસ કરીશું. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા જનતાના હિત માટે, ગરીબો માટે, ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓના સન્માન માટેની છે. અને એટલા માટે જ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા માટે સારામાં સારો પ્રયાસ થાય. આ જનતાની જે મુશ્કેલીઓ છે ને 2019માં જયારે કોંગ્રેસ પાર્ટીની સરકાર બને તો આ જનતાની મુશ્કેલીઓ દૂર કેમ થાય? ગુજરાતની અંદર લગભગ 15 થી 17 સીટ કોંગ્રેસ પાર્ટી જીતી રહી છે. અમે લોકો જુઠ્ઠું બોલીને 26માંથી 26 સીટ જીતીશું એવા દાવા નથી કરતા, કેમ કે ઈવીએમ જોડે અમારું સેટિંગ નથી. અને એટલા માટે અમે ઈમાનદારીથી ગુજરાતના 6 કરોડ લોકોનો અવાજ કેવી રીતે ઉઠાવી શકીએ. નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, જે રીતે 2 કરોડ રોજગારી દર વર્ષે આપવાની વાત કરી હતી, કાળું ધન સ્વિટ્ઝર બેંકમાંથી પાછું લાવવાની જે વાત કરી હતી, દાઉદ, વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી, સંદેશ રાજ જેવા હિન્દુસ્તાનના કરોડો રૂપિયા લઈને બ્રિટિશ ભાગી જનારા લોકોને પાછા લાવવા માટેની વાત કરી હતી. હું એવું માનું છું કે ચોકીદાર ક્યાંક ને ક્યાંક ચોકી કરવામાં પાછા પડ્યા છે. ગઈકાલે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકાજીએ ખૂબ સારી વાત કરી કે ચોકીદાર અમીર લોકો રાખે છે, ગરીબ લોકોના ત્યાં ચોકીદાર ન હોય. ખેતરની અંદર ચોકીદાર ના હોય રોજડાના ત્રાસને રોકવા માટે. અને એટલા માટે અમારે ચોકીદારની જરૂર નથી, પણ 6 કરોડ ગુજરાતના લોકોની સાથે સાથે 135 કરોડ હિન્દુસ્તાનીઓના હિત અને એમને જરૂર પૂરતી વસ્તુ આપવા માટેનો જે પ્રયાસ કરે એવા નેતાની જરૂર છે. મેં પહેલા પણ કહ્યું અને અમે હમણાં પણ વાત કરતા હતા જિલ્લાના લોકો સાથે કે આપણે આપણા તરફથી જનતાને નથી આપવું, જનતાને શું જોતું છે એ આપણે આપવું છે, એના માટે આપણે કામ કરવાનું. અમે લોકો ખેડૂતોની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓમાંથી ખેડૂત બહાર આવે અને ભારત સશક્ત બને એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. બેરોજગારી મુક્ત ભારત બનાવવાનો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ક્યારેય વિપક્ષને ખતમ કરી નાખવાની વાત નથી કરતા. વિપક્ષ હોવો જોઈએ. જે મોદી સાહેબની વાત છે કે વિપક્ષ ન હોવો જોઈએ અને ભાજપનું જ રાજ ચાલે એવી વાત અમારી નથી. અમે એવું ઈચ્છીએ છીએ કે કોંગ્રેસની સરકાર બને તો વિપક્ષ પણ હોવો જોઈએ. અને જ્યારે જવાહરલાલ નહેરુજી પ્રધાનમંત્રી બન્યા ત્યારે વિપક્ષ નતો, છતાંય અમને કીધું કે અમે 1-2 સીટ ખાલી કરીને અમે વિપક્ષ આપવા માંગીએ છીએ. જમ્મુ કાશ્મીરના મુદ્દામાં પણ ભાજપના નેતાઓને રાખવામાં આવ્યા હતા, અટલ બિહારી વાજપેયીને રાખવામાં આવ્યા હતા, યુનોની અંદર પણ અટલ બિહારી વાજપેયીને મોકલવામાં આવ્યા હતા. તો કહેવાની વાત અમે વિપક્ષને રાખવા માંગીએ છીએ. જામનગરની અંદર વિપક્ષ રહેશે, ભાજપ રહેશે, એનાથી અમને વાંધો નથી, પણ જામનગર આ બધા જ મુદ્દે અમે લોકો અહીંયા અવાજ ઉઠાવીશું. આખી કોંગ્રેસ પાર્ટી
કોંગ્રેસ પાર્ટીના સભ્યોથી માંડીને હોદ્દેદારોથી માંડીને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોનો અવાજ ઉઠાવશે અને કામ કરશે. આપ સવાલ કરી શકો. અનામત આંદોલનમાં તો આપને સપોર્ટ નથી. આપ બહારના જિલ્લામાંથી આવો છો, તમને લાગે છે જામનગરના લોકો તેમને સપોર્ટ કરશે? ખૂબ નવાઈ સાથે મારે કહેવું પડે કે જ્યારે અમે સામાજિક આંદોલનની શરૂઆત કરી તો એ શરૂઆત ખાલી મારા તાલુકા માટેની નથી. જ્યારે ફાયદો મળ્યો તો ગુજરાતની જનતાને મળ્યો. જામનગરની અંદર કોઈ સારો યુવાન, કોઈ સારો વ્યક્તિ લડવા માટે આવે તો મને ભરોસો છે કે જામનગરની જનતા સારા યુવાનને, સારા નેતાઓ અને સારું પ્રતિનિધિત્વ આપવા માંગતા હશે, એની પાસેથી સેવાનો લાભ લેવા માંગતા હશે તો બિલકુલ જનતાને ચૂકવી મોકલશે. હવે નરેન્દ્રભાઈની જેમ એવું તો આપણે ન કહેવાય કે માં ગંગાને મુझे બુલાયા હે. જનતાની સેવા કરવા માટે સામેથી જાઉં એવું કામ કરવા માંગુ અને બિલકુલ લોકો સારો સહયોગ આપશે. જામનગરની અંદર હું કેટલાય સમયથી આવતો હતો. જામનગરના આજુબાજુ તાલુકામાં હું ફર્યો છું અને જે રીતે હું છેલ્લા 8-9 મહિનાથી ખાસ કરીને વી સર્વેનો જે મુદ્દો બન્યો છે એ પછી મને એવું લાગ્યું કે મારી વાત જ હંમેશા યુવાનો અને ખેડૂતો માટે હોય છે. તો આટલી બધી કંપનીઓ અહીંયા હોવા છતાંય અહીંયાના યુવાનને આ કંપનીઓમાં રોજગારી કેમ નહીં? અહીંયાના યુવાનોને રોજગારી નહીં અને સારું શિક્ષણ નહીં, અહીંયાના ખેડૂતોની સમસ્યાઓ દૂર ન થાય તો મને એવું લાગ્યું કે મારે આ જિલ્લો પસંદ કરવો જોઈએ. અને હું બિલકુલ લોકો કરી શકતા હોય તો એક મહેનતુ અને ગુજરાતના યુવાને રોજગારી કેમ ન આપી શકાય? તમારે નથી આપવા, તમારા અહીંયાના લોકો નથી રાખવા. કામ કરવાનું છે. હું સમગ્ર કોંગ્રેસ પાર્ટી શહેર વિભાગ અને જિલ્લા વિભાગનો આભાર માનું છું, હોદ્દેદારોનો આભાર માનું છું. આપણે બધા ખૂબ સારું કામ કરીએ, કોંગ્રેસ પાર્ટીને વિજેતા બનાવીએ અને ઈમાનદાર અને સારા માણસના દેશના પ્રધાનમંત્રી બનાવીએ. બસ એ કામમાં બધા આગળ વધીએ. એ જ વાત સાથે જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.